ગુડ ઇવનિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? ફરી એક વખત આપણે મોજેલું મેથ્સ વિથ મનોજ સર યુટ્યુબ ચેનલની અંદર આપણે મળ્યા છીએ. આજે આપણે ધોરણ 8 ના ક્રમના ગુણધર્મની વાત કરવાની છે. જેવી રીતે અગાઉના લેક્ચરમાં આપણે સંવૃત્તાના ગુણધર્મો વિશે વાત કરી, જેની અંદર પૂર્ણ સંખ્યા, પૂર્ણાંક સંખ્યા અને સમય સંખ્યાની મુખ્ય 4 ક્રિયાઓ સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર વિશે જેમ વિસ્તારે વાત કરી, એવી જ રીતે આજે ક્રમના ગુણધર્મની આપણે વિસ્તારે વાત કરવાની છે. તો ચાલો આજનો આ સેશન શરૂ કરતા પહેલા, જો આપ આ યુટ્યુબ ચેનલની અંદર નવા હોય તો આપ વિડીયોને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને તમારા મિત્ર વર્તુળમાં વધુને વધુ શેર કરો. હવે આપણે જોવાનું છે ક્રમનો ગુણધર્મ. રેડી? તો પહેલા તો ક્રમનો ગુણધર્મ એટલે શું? તો કે સંખ્યાનો ક્રમ બદલવાથી પરિણામ બદલાતું નથી. પરિણામ ના બદલાય. સંખ્યાનો ક્રમ બદલવાથી પરિણામ ના બદલાય એટલે ક્રમનો ગુણધર્મ. રેડી? હવે આ ક્રમનો ગુણધર્મ આપણે પૂર્ણ સંખ્યા માટે પહેલા આપણે જોવાનો છે. શરૂઆત કરીએ પૂર્ણ સંખ્યાથી. કઈ સંખ્યાથી? તો કે પૂર્ણ સંખ્યાથી. પહેલા નંબરની સંખ્યા છે પૂર્ણ સંખ્યા. હવે આપને હવે તો ખ્યાલ જ છે કે આ સતત મહાવરાથી હવે આપણને યાદ રહી ગયો છે કે પૂર્ણ સંખ્યાની અંદર કઈ કઈ સંખ્યા આવે? તો કે 0, 1, 2, 3 એવી રીતે અનંત સુધીની જે સંખ્યા આવે એ બધી શેમાં આવશે? તો કે પૂર્ણ સંખ્યાની અંદર આવશે. બીજી રીતે આપણે યાદ રખાયું તો કે 0 વત્તા પ્રાકૃતિક સંખ્યા. 0 વત્તા પ્રાકૃતિક સંખ્યા. ખાસ યાદ રાખજો કે પ્રાકૃતિક સંખ્યાની આગળ 0 મૂકી દેવામાં આવે અને જે જૂથ બને એ જૂથને કયું જૂથ કહેવામાં આવે છે? તો કે પૂર્ણ સંખ્યાનું જૂથ કહેવામાં આવે છે. હવે આ પૂર્ણ સંખ્યા માટે ક્રમના ગુણધર્મનું આપણે જોવાનું છે. તો એની મુખ્ય 4 ક્રિયાઓ કઈ? તો કે સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર. એમાંથી શરૂઆત કરીએ આપણે સરવાળાથી. પહેલી ક્રિયા કઈ છે? તો કે સરવાળો. સરવાળા માટે જોઈએ. સરવાળા માટે આપણે જોવાનું શું છે? તો કે a વત્તા b બરાબર b વત્તા a. જો આ નિયમનું પાલન થાય તો કહી શકાય કે પૂર્ણ સંખ્યા છે એ સરવાળાના ગુણધર્મનું પાલન કરે છે. તો આપણે આનું ઉદાહરણ દ્વારા સમજીએ. હું પહેલું ઉદાહરણ અહીંયા લખું કે દાખલા તરીકે 7 વત્તા 3 કરીએ તો 7 વત્તા 3 એટલે કેટલા થયા? 10. મારે ક્રમના ગુણધર્મનું એનાલિસિસ કરવાનું છે. ઓકે, તો હું આનો ક્રમ બદલાવી નાખીશ ને કે સંખ્યાનો ક્રમ બદલવાથી પરિણામ ના બદલાય. મને અહીંયા એક પરિણામ મળી ગયું છે 10. હવે હું આ સંખ્યાનો ક્રમ બદલીશ એટલે મને પરિણામમાં કોઈ ફેર નહીં પડે. તો હું કહી શકીશ કે અહીંયા ક્રમના ગુણધર્મનું પાલન થાય. નકર પાલન થતું નથી. ઓકે, હું 7 ની જગ્યાએ 3 લખું અને 3 ની જગ્યાએ 7 લખું તો બી મને પરિણામ કેટલું મળ્યું? તો કે 10 મળ્યું. રેડી? તો અહીંયા ક્રમના ગુણધર્મનું પાલન થાય છે. બીજી સંખ્યા લખીએ તો કે 8 વત્તા 4 કરીએ તો 8 વત્તા 4 એટલે કેટલા થયા? તો કે 12 થયા. આનો હું ક્રમ બદલી નાખું 4 વત્તા 8 તો પણ કેટલા મને મળ્યા? 12 મળ્યા. તો અહીંયા હું લખી શકું, નિરીક્ષણમાં શું લખી શકું કે પૂર્ણ સંખ્યા નિરીક્ષણમાં શું લખી શકું? તો કે સરવાળાની ક્રિયા માટે પૂર્ણ સંખ્યા ક્રમના ગુણધર્મનું પાલન કરે છે. રેડી? પૂર્ણ સંખ્યા માટે ક્રમના ગુણધર્મનું પાલન થાય છે. એમ પણ લખી શકો કે પૂર્ણ સંખ્યા માટે
પૂર્ણ સંખ્યા માટે સરવાળાની ક્રિયા માટે ક્રમના ગુણધર્મનું પાલન થાય છે. બે સહેમત થશે તો ન લખો તો પણ ચાલે કે પૂર્ણ સંખ્યા માટે સરવાળાની ક્રિયા માટે પૂર્ણ સંખ્યા ક્રમના ગુણધર્મનું પાલન કરે છે. હવે જોઈએ બાદબાકી માટે બીજા નંબરની ક્રિયા બાદબાકી. રેડી? તો અહીંયા શું સાબિત થવું જોઈએ? તો કે a માઇનસ બી બરાબર બી માઇનસ એ, આ સાબિત થવું જોઈએ. રેડી? આ રીતે સાબિત થાય એટલે કે a માઇનસ બી નો જે જવાબ આવે એ જ જવાબ બી માઇનસ એ નો આવે તો કહી શકાય કે પૂર્ણ સંખ્યા છે એ બાદબાકીની ક્રિયા માટે ક્રમના ગુણધર્મનું પાલન કરે છે. રેડી? તો હું અહીંયા આને પણ ઉદાહરણ દ્વારા સમજાવવાની કોશિશ કરું. દાખલા તરીકે 8 માઇનસ 4 કરું તો અહીંયા જવાબ કેટલો આવ્યો? 4 આવશે. રેડી? હવે હું આનો ક્રમ બદલાવીશ કે a માઇનસ બી કર્યું, હવે બી માઇનસ એ કરું તો 4 માઇનસ 8 કરું તો મને આનો જવાબ કેટલો મળ્યો? -4 મળ્યો. જોજો કે 4 માઇનસ 8 એટલે કે નાનામાંથી મોટું બાદ કરવાનું છે. રેડી? તો 4 માંથી હું 8 બાદ કરું, રેડી? તો મોટા પદની નિશાની, તો 8 સાથે કેની નિશાની છે? તો કે માઇનસની નિશાની છે. તો અહીંયા મને જવાબ કેવો મળશે? તો કે -4 મળશે. રેડી? તો અહીંયાથી જ અહીંયા ક્રમના ગુણધર્મનું પાલન થતું નથી. અહીંયા જવાબ બંનેના કોમન આવ્યા નથી. તો અહીંયા નિરીક્ષણમાં શું લખી શકાય? બાદબાકીની ક્રિયા માટે પૂર્ણ સંખ્યા ક્રમના ગુણધર્મનું પાલન થતું નથી. મતલબ શું? a માઇનસ બી ઇઝ નોટ ઇક્વલ ટુ બી માઇનસ એ, એટલે કે a માઇનસ બી બરાબર બી માઇનસ એ નથી. બરાબર યાદ રાખજો કે પૂર્ણ સંખ્યાનું બાદબાકીની ક્રિયા માટે ક્રમના ગુણધર્મનું પાલન થતું નથી. આપણે જોઈએ ગુણાકાર માટે ત્રીજી ક્રિયા ગુણાકાર. હવે અહીંયા શું આપણે સાબિત કરવાનું છે? તો કે a ગુણ્યા બી બરાબર બી ગુણ્યા એ આપણે સાબિત કરવાનું છે. શું સાબિત કરવાનું છે? a ગુણ્યા બી બરાબર બી ગુણ્યા એ. તો અહીંયા પણ આપણે ઉદાહરણ દ્વારા સમજીએ કે 5 ગુણ્યા 4 એટલે અહીંયા કેટલા થયા? 20 થયા. હવે અહીંયા આનો ક્રમ બદલાવું તો 4 ગુણ્યા 5 પણ કેટલા થવાના છે? 5 ચોકોને 20. હજી એક ઉદાહરણ લઈએ કે 7 ગુણ્યા 3 બરાબર 21 અને 3 ગુણ્યા 7 પણ કેટલા થાય? 7 તેરીને 21. મતલબ મેં અહીંયા બંનેના કે શું કર્યા? તો કે ક્રમ બદલાવ્યા તો પણ મને પરિણામમાં કોઈ ફેર પડ્યો નથી. તો હું આનું નિરીક્ષણ શું લખીશ? કે ગુણાકારની ક્રિયા માટે ક્રમના ગુણધર્મનું પાલન થાય. મતલબ શું? તો કે a ગુણ્યા બી બરાબર બી ગુણ્યા એ આપણને મળે છે. ખાસ યાદ રાખજો કે જે આ સૂત્રોથી જ આપણે આ ગુણધર્મો યાદ રાખવાના છે. તો a ગુણ્યા બી બરાબર બી ગુણ્યા એ મતલબ આ બાજુનો જે ગુણાકાર છે એ જ આ બાજુનો ગુણાકાર આપણને મળે તો જ કહી શકાય કે ક્રમના ગુણધર્મનું પાલન થાય છે. ઓકે, હવે અંતિમ ક્રિયા 4 નંબરની ભાગાકાર. રેડી? આની અંદર આપણે શું સાબિત કરવાનું છે? તો કે a ભાગ્યા બી બરાબર બી ભાગ્યા એ.
એટલે આ રીતે આપણે મેળવવાનો છે. ટૂંકમાં a ભાગ્યા b કરો અને b ભાગ્યા a કરો, બંનેનો જવાબ જો કોમન મળે તો ક્રમના ગુણધર્મનું પાલન થાય છે. તો આપણે ઉદાહરણ દ્વારા સમજીએ. દાખલા તરીકે 12 ભાગ્યા હું 4 કરું તો 4 તેરીને 12, આનો જવાબ કેટલો મળે? 3 મળે. હવે આનો હું ક્રમ બદલાવી નાખું તો કે 4 ભાગ્યા હું 12 કરું, 4 ભાગ્યા 12 કરું તો આનો જવાબ કેટલો મળે? તો કે આનું સાદુરૂપ આપીએ તો આનો મતલબ શું થાય? તો કે 4/12. હવે હું આના છેદ ઉડાડું, 4 એકા 4 ને 4 તેરી 12, તો અહીંયા કેટલા થયા? તો કે 1/3. તો આ બંને જવાબ આપણને સરખા મળ્યા નથી. હવે આ જવાબ સરખા નથી મળ્યા એનો મતલબ શું થયો? તો કે a ભાગ્યા b બરાબર b ભાગ્યા a થયું નથી. તો અહીંયા નિરીક્ષણમાં શું લખી શકાય કે ભાગાકારની ક્રિયા માટે ક્રમના ગુણધર્મનું પાલન થતું નથી. એનો મતલબ શું થયો? તો કે a ભાગ્યા b is not equal to b ભાગ્યા a. બરાબર, a ભાગ્યા b બરાબર b is not equal to b ભાગ્યા a. ઓકે, તો આ હતી આપણી મુખ્ય 4 ક્રિયાઓ, જેની અંદર સરવાળા માટે ક્રમના ગુણધર્મનું પાલન થાય છે, બાદબાકી માટે પાલન થતું નથી, ત્યારબાદ ગુણાકાર માટે સરવાળાના ક્રમના ગુણધર્મનું પાલન થાય છે અને ભાગાકાર માટે ક્રમના ગુણધર્મનું પાલન થતું નથી. હવે આપણે એને કોમન એક કોષ્ટકમાં આવે એ રીતે આપણે જોઈ લઈએ. રેડી? તમારા ગણિતની અંદર આવા કોષ્ટક સ્વરૂપે તમને આખું કોષ્ટક આપ્યું છે કે જ્યાં ક્રિયા લખેલી છે, સંખ્યાઓ લખેલી છે અને અંતમાં નોંધ મતલબ નિરીક્ષણ લખેલું છે. તો પહેલી ક્રિયા છે સરવાળા. રેડી? તો એક એક સંખ્યા આપણે લેતા જઈએ. દાખલા તરીકે 7 + 3 લઈએ તો બરાબર 10 થાય. એવી જ રીતે 3 + 7, તો આનો જવાબ પણ કેટલો મળ્યો આપણને? 10. તો અહીંયા શું લખી શકાય કે ક્રમના ગુણધર્મનું પાલન થાય છે. મતલબ અહીંયા શું થયું? તો કે આનો મતલબ કંઈક આવો થાય કે a + b બરાબર b + a. રેડી? એના પછીની ક્રિયા છે બીજા નંબરની બાદબાકી. રેડી? તો અહીંયા લખું ઉદાહરણ તરીકે 10 + 3 બરાબર કેટલા થયા? તો કે 7. 10 - 3 બરાબર કેટલા થયા? 7. એવી જ રીતે હું આનો ક્રમ બદલાવું કે 3 - 10, એનો જવાબ કેટલો આવ્યો? -7. મતલબ અહીંયા પરિણામ અલગ અલગ આવે છે. જો પરિણામ કેવું આવે છે? અલગ અલગ આવે છે. તો અહીંયા શું લખી શકાય? તો કે ક્રમના ગુણધર્મનું પાલન થતું નથી. આનો મતલબ શું થયો? તો કે અહીંયા તમે લખી શકો કે a - b is not equal to b - a. બરાબર, સમજાય છે? એના પછી ત્રીજી ક્રિયા આપણે જોઈ હતી ગુણાકાર માટે. તો અહીંયા હું ઉદાહરણ તરીકે લખું કે 2 × 3 બરાબર 6 અને 3 × 2 બરાબર પણ કેટલા છે? 6 છે. તો અહીંયા ક્રમના ગુણધર્મનું પાલન થાય છે. ક્રમના ગુણધર્મનું પાલન થાય છે. તો અહીંયા શું લખી શકાય? તો અહીંયા લખી શકાય કે a × b બરાબર b × a. એટલે ખાસ આ સૂત્રો યાદ રાખજો, તો તમારે બીજી કોઈ માથાકૂટમાં પડવું પડે નહીં. અને અંતિમ ક્રિયા આપણે જોઈ હતી તો કે ભાગાકાર. તો હું અહીંયા લખું
દાખલા તરીકે 10/5, તો આનો જવાબ કેટલો આવશે? તો કે 5 દુને 10. અને આનો ક્રમ ઉલટાવવું તો કે 5/10, તો આનો જવાબ શું આવશે? તો કે 1/2. કેટલો આવશે? 1/2. મતલબ અહીંયા જવાબ 2 આવ્યો અને અહીંયા 1/2 આવ્યો, મતલબ ક્રમના ગુણધર્મનું પાલન થતું નથી. ક્રમના ગુણધર્મનું પાલન થતું નથી. હવે આનો મતલબ શું થયો? તો કે a/b is not equal to b/a. બરાબર. તો આજનો આ સેશન અહીંયા સુધી આપણે રાખીએ. આજે આપણે પૂર્ણ સંખ્યા માટે ક્રમના ગુણધર્મની વાત કરીએ. આવતીકાલે જ્યારે આપણે મળીએ ત્યારે આપણે પૂર્ણાંક સંખ્યા વિશે ક્રમના ગુણધર્મની વાત કરશું. જો આપ અમારા વિડીયો લેક્ચરની માધ્યમથી આપ જો કંઈક નવું શીખતા હોય તો ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને આપના મિત્ર વર્તુળની અંદર વધુમાં વધુ શેર કરો. વંદે માતરમ. જય હિન્દ.